નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી। હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક। ખાસ કરીને સીસી મેઇન્સ, એસટીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને અન્ય જેટલી પણ એક્ઝામ્સ આવે છે એના માટે આ વિડીયોઝમાં આપણે ચર્ચા કરવાની છે સપ્ટેમ્બર મહિનાના ભાગ 2 વિડીયોઝની। આના પહેલાં આપણે ભાગ 1 અપલોડ કર્યો છે, જેમાં આપણે વાત કરી છે એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, રેન્ક, કોન્ફરન્સ, કલ્ચર, ડિફેન્સ અને ડિસ્પ્યુટની। આ વિડીયોઝમાં આપણે ચર્ચા કરવાની છે સ્પેસ ટેકનોલોજીસ, એન્વાયરમેન્ટ, સ્પોર્ટ્સ, સ્ટેટ્સ, મિનિસ્ટ્રી અને કેટલીક મહત્વપૂર્ણ ન્યૂઝ છે। સ્લોટ વાઇઝ વિડીયોઝ બનાવવાનું કારણ એટલું જ છે કે આપ જૂના પેપર જોઈ લો। કરંટ અફેર્સના જો ક્વેશ્ચન આવતા હોય છે તો આટલા સ્લોટ્સમાંથી અથવા તો આટલા ટોપિક્સમાંથી જ મેક્સિમમ ક્વેશ્ચન આવે છે। એટલા માટે આપણે દરેક મહિનાના સ્લોટ વાઇઝ વિડીયો બનાવીએ છીએ અથવા તો ટોપિક વાઇઝ વિડીયો બનાવીએ છીએ। તો એક રિક્વેસ્ટ છે, આપે પહેલાં વિડીયોને શાંતિથી જોવાનો છે અને બીજી વાર વિડીયોઝ જોઈને તમારે શાંતિથી એકવાર નોટ્સ બનાવી લેવાની છે। નોટ્સ બનાવવાનું તમને એટલા માટે કહું છું કે જો આપે એક પ્રોપર નોટ્સ બનાવેલી હશે તો આપને એક્ઝામ સમયે ક્વિક રિવિઝન થઈ જશે, એટલે કે ઓછા સમયની અંદર આપને રિવિઝન વધારે થશે, બરાબર। જો આપની એક્ઝામ નજીકમાં હોય તો આપે વિડીયોઝ ખાલી એકવાર જોઈ લેવાનો છે, બરાબર છે। કેટલાક ક્વેશ્ચનની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અને કેટલાક ક્વેશ્ચનની અંદર આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીશું અને જોડે કેટલુંક રિલેટેડ સ્ટેટ જીકેની પણ આપણે ચર્ચા કરી રહીશું, બરાબર છે। અને હા, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ 240 પિક્સલ છે। જો આપને બોર્ડ પર લખેલું ક્લિયર વાંચવું હોય તો 720 પિક્સલ કરી દેજો, તો આપને દરેક વસ્તુ ક્લિયર દેખાઈ જશે। આશા રાખું કે આપે પિક્સલ ચેન્જ કર્યા હશે। અને હા, જો વિડીયોઝ આપને પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર કરજો, જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરજો, જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। અને આપનો કોઈ પ્રત્યુત્તર હોય અથવા તો કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો, હું એનો તમને રિપ્લાય આપી દઈશ, બરાબર છે। તો ચલો હવે વધારે સમય નથી બગાડતા અને વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1 પર છે સ્પેસ ટેકનોલોજીસ। જ્યારે સ્પેસ ટેકનોલોજીમાંથી ક્વેશ્ચન આવશે ત્યારે તમને કોઈ પણ મિશન પૂછશે કે આ મિશન કઈ સંસ્થા દ્વારા થાય છે અને શેના માટે થાય છે। 2 ક્વેશ્ચન મહત્વના આવતા હોય છે, બરાબર। એમાં નંબર 1 વાત કરીએ એસ્કેપેડ મિશન। તો આ મિશન કોનું છે, એની આઈડિયાઝ? ચલો તો ક્લૂથી આપણે શરૂઆત કરીએ છીએ। તો ક્લૂ આપી દઉં તમને। આ એવી સંસ્થાના દ્વારા મિશન કરવામાં આવે છે કે જેના હમણાં જ એડમિનિસ્ટ્રેટર નવા બન્યા છે, એટલે કે એના પહેલાં એડમિનિસ્ટ્રેટર હતા બિલ નેલ્સન અને હવે આવી ગયા છે જેરેડ ઇશાકમેન। કોણ આવ્યા છે? જેરેડ ઇશાકમેન। કોઈ આઈડિયા આવે છે? યસ, અમેરિકાની છે। તો કઈ સંસ્થા છે? નાસા કરે છે। કોણ કરે છે? નાસા। તો શેના માટે કરે છે? નાસા કરે છે મંગળ માટે, એટલે કે માર્સ માટે। તો શું કરવાનું છે? આમ તો નાસાના અથવા તો દુનિયાના અલગ અલગ દેશોના મંગળ પર ઘણા મિશન છે। તો એસ્કેપેડમાં એવી રીતે શું વિશેષતા છે? એટલે કે નાસાનું જે એસ્કેપેડ મિશન છે એ મંગળ પર જશે અને રિસર્ચ કરશે અથવા તો અભ્યાસ કરશે કે મંગળે એનું જે એટમોસ્ફિયર છે અથવા તો જે વાતાવરણ છે એ કેવી રીતે ગુમાવ્યું છે। ક્લિયર? એટલે સુધી એના અભ્યાસ માટેનું આ મિશન છે, બરાબર। પછી એક બીજી વસ્તુ હું તમને કહું કે જે નાસા મિશન કરે છે એના અંદર જે જનરલી એના જે રોકેટ હોય છે એ વાપરતું હોય છે ફાલ્કન 9, જે સ્પેસએક્સ કંપનીનું છે, બરાબર। અને અથવા તો બીજું વાપરે છે એ છે એરિયન રોકેટ છે, જે યુરોપિયન સ્પેસ એજન્સીનું છે, પણ આ વખતે એને રોકેટ વાપર્યું છે ન્યૂ ગ્લેન રેકોર્ડ વાપર્યું છે। શું વાપર્યું છે? ન્યૂ ગ્લેન રોકેટ વાપર્યું છે। આ કઈ કંપનીનું છે? આ છે એ જેફ બેઝોસની કંપની છે, બ્લુ ઓરિજિનનું રોકેટ છે, બરાબર છે। ક્વેશ્ચન નહીં આવે પણ આવી જાય તો નક્કી નહીં, બધી રીતે આપણે તૈયાર રહેવું પડશે, બરાબર છે। હું તમને કેમ આમ કહી રહ્યો છું? કેમ કે હવે જીપીએસસીના જે ચેરમેન છે એ આઈપીએસ ઓફિસર હસમુખ પટેલ સાહેબ છે, જે આપ સાઈડ જાણતા હશો કે બીજા જ દાસા સાહેબ છે,
કેમ આમ કહી રહ્યો છું? કેમ કે 2017થી જે જીપીએસસીની જે એક્ઝામ કન્ડક્ટ થતા હતા સાહેબ, એ જે પેપર તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે એ પેપરનું લેવલ શું છે. 2022નું કોન્સ્ટેબલનું પેપર જુઓ તો એમાં પણ એવું જ હતું જે હસમુખ પટેલ સાહેબે કન્ડક્ટ કર્યું હતું. પણ એટલે હવે જીપીએસસીના જે ચેરમેન છે એ છે હસમુખ પટેલ સાહેબ. એટલે ક્વેશ્ચન કેવા બને એ નક્કી નહીં, બરાબર છે. એક આઈપીએસ ઓફિસર છે, ક્વેશ્ચન કાઢવાના છે, જસ્ટ ઇમેજિન કરજો અને એ પ્રમાણે આપણે હવે તૈયારી કરવી પડશે, બરાબર છે. એટલે થોડું ડિટેલિંગમાં પણ આપણે ચર્ચા કરી લઈશું, બરાબર. ચલો પછી વાત કરીએ બેપી કોલંબો મિશન. એ કોનું છે? બેપી કોલંબો મિશન છે એ પહેલાં સમજી લો 2018માં લોન્ચ થયું. કયા વર્ષમાં લોન્ચ થયું? 18માં. તો ન્યૂઝમાં અત્યારે કેમ છે? ન્યૂઝમાં એટલા માટે છે કે આ મિશન છે એ યુરોપિયન સ્પેસ એજન્સી અને જાપાનની જે સ્પેસ એજન્સી છે જાક્સા, એનું જોઈન્ટ મિશન છે. કોનું છે? યુરોપિયન સ્પેસ એજન્સી અને જાક્સા. તો શું કરવાનું છે કે કોઈ પણ મિશન હોય અભ્યાસ માટે જ હોય તો યસ બુધના અભ્યાસ માટે છે, એટલે કે મર્ક્યુરીના અભ્યાસ માટે છે. પણ ન્યૂઝમાં કેમ હતું? કેમ કે ન્યૂઝમાં એટલા માટે હતું કે 2018માં મિશન કરવામાં આવ્યું ત્યારે એક નિર્ધારિત ઓર્બિટ નક્કી થઈ કે આટલી ઓર્બિટથી અથવા તો આટલા કિલોમીટરથી આ જે મિશન છે એ બુધનો જે સાઉથ પોલ છે એની ઇમેજ ક્લિક કરશે. પણ નિર્ધારિત અંતર કરતાં પણ નજીક જઈને આ મિશને શું કર્યું છે? બેપી કોલંબો મિશને બુધના અથવા તો મર્ક્યુરીની જે સાઉથ પોલ છે એની આપણને ક્લિયર ઇમેજ આપી છે. એટલા માટે ચર્ચામાં હતું. એટલે કે કોના માટે છે? આ મર્ક્યુરી માટે છે, એટલે કે બુધ માટે છે. ઓકે. પછી વાત કરીએ આર્ટિમિસ મિશન. આર્ટિમિસ મિશન છે એ વન્સ અગેઇન નાસા કરે છે, એટલે કે નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, અમેરિકાની સ્પેસ એજન્સી છે. ઘણા સમયથી છે પણ હમણાં કઈ ન્યૂઝમાં છે? યસ. તો નાસા છે એ ચંદ્ર પર ફરીથી માણસ મોકલવાના છે. જે રીતે નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન, માઇકલ કોલિન્સ આપ જાણતા હશો. તો એની તૈયારીના ભાગરૂપે આર્ટિમિસ મિશન કરી રહ્યું છે, એટલે કે આર્ટિમિસ 1, આર્ટિમિસ 2 અને આર્ટિમિસ 3. તો આર્ટિમિસ 2 અત્યારે ન્યૂઝમાં કેમ છે? ન્યૂઝમાં એટલા માટે છે કે આના માટે નાસાએ એક દેશની જે ટેરેન છે અથવા તો લોકેશન છે એની પસંદગી કરી છે. એટલે કે આ દેશ છે એનો જે જિયોગ્રાફિકલ એરિયા છે અથવા તો આની જે સરફેસ છે અથવા તો એનું જે વાતાવરણ છે એ ચાંદની જે સરફેસ છે એને મળતું આવે છે. એટલે કે ભવિષ્યની અંદર માની લો કે એસ્ટ્રોનોટ છે ચંદ્ર પર જશે તો એના એક ભાગરૂપે, એટલે કે પૂર્વ તૈયારી રૂપે એસ્ટ્રોનોટ છે નાસાના એ અહીંયા શું કરશે? ટ્રેનિંગ લેશે. એટલે કે એમને જે ચંદ્ર પર જે મહેસૂસ થવાની છે, પ્રોબ્લેમ ફેસ થવાના છે, સિચ્યુએશન થવાની છે એ અહીંયા એ ટેકલ કરી શકશે, બરાબર છે. તો એના માટે પસંદગી કરવામાં આવી છે આઇસલેન્ડની. કોની પસંદગી કરવામાં આવી છે? આઇસલેન્ડ. અને હા, બીજી એક વાત કે બોર્ડ પર આપણે જે કી પોઈન્ટ છે એ જ લખતા હોઈએ છીએ તો તમારે પહેલાં શાંતિથી સાંભળવાનું છે. એટલે કે દરેક વસ્તુનું જે પ્રોપર પ્રોનાઉન્સિએશન તમારે કોન્સન્ટ્રેશન સાથે સાંભળવાનું છે. આપને કંઈક ડાઉટ લાગે અથવા તો જો કોઈ બોલવામાં મિસ્ટેક થઈ જાય તો જરૂરથી કમેન્ટ કરી દેજો, કેમ કે બોર્ડ પર બધું લખવું સંભવ નથી, નહીં તો 5 થી 6 વિડીયો થઈ જશે, બરાબર છે, દરેક મહિનાના. ચલો પછી વાત કરીએ તિયાનવેન 3 મિશન. આ કોનું છે? આ પણ છે એ મંગળ માટેનું મિશન છે. કોનું મિશન છે? મંગળ માટેનું મિશન છે, બરાબર છે. કોણ કરશે? ચાઇના કરશે. કોણ કરશે? ચાઇના. તો ન્યૂઝમાં કેમ છે? ન્યૂઝમાં એટલા માટે છે કે ડિક્લેર તો ક્યારનું કરી દીધું છે ચાઇનાએ કે અમે તિયાનવેન 3 કરવાના છીએ. પણ ચર્ચામાં એટલા માટે આવ્યું અત્યારે કે આ મિશન કરવાનું હતું ચાઇના 2030ની અંદર. તો ચીનાએ કીધું કે અમે 2 વર્ષ અગાઉ મિશન કરી દઈશું, એટલે કે 2028માં અમે કરશું તિયાનવેન 3. ખાસ એટલા માટે કે અમે શું કરશું કે મંગળ પરથી 600 ગ્રામ માટી લઈને અમે પાછા આવશું. જે રીતે હમણાં જ ચાઇનાએ ચાંદ પરથી માટી લઈને પાછા આવ્યા છે, એ જ રીતે અમે હવે શું કરશું? મંગળ પર પણ મિશન કરીશું અને ત્યાંથી જે 600 ગ્રામ માટી છે એ અમે પાછા પૃથ્વી પર લઈને આવીશું. એટલા માટે ચર્ચામાં હતું, બરાબર. હવે અહીંયા તમે કન્ફ્યુઝ થશો
ક્લિયર કરી દઉં. જો તમને પૂછાય છે તિયાનવેન તો તમે લખશો ચાઇનાનું મંગળ પરનું મિશન. પણ જો તમને પૂછાય છે તિયાનગોંગ, તિયાન સેમ રાખો અને પાછળ કરી દો, ગોંગ કરી દો, તો એ શું છે? એ ચાઇનાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, એટલે કે ચાઇનાનું પોતાનું અંતરિક્ષ સ્પેસ સ્ટેશન છે. બરાબર છે? ચલો એની આપણે પાછળ ચર્ચા કરીએ છીએ હમણાં. પછી વાત કરીએ કે તાજેતરમાં ચર્ચામાં રહેલ આર્ડોરાડસ શું છે. આપને પ્રશ્ન પૂછાય કે આર્ડોરાડસ હમણાં સમાચારોમાં જોવા મળ્યું એ શું છે, તો એ છે જાયન્ટ સ્ટાર છે. શું છે? જાયન્ટ સ્ટાર છે. આપણે નાના હતા ત્યારે વાંચતા હતા વિજ્ઞાનની અંદર અથવા તો એસએસની અંદર સૂર્ય એક તારો છે, તો આ પણ એક શું છે? તારો છે, એટલે કે સૂરજ જેવો જ તારો છે. પણ ન્યૂઝમાં કેમ છે? ન્યૂઝમાં એટલા માટે છે કે હમણાં જે સ્ટુડન્ટને ખબર પડી કે જે આર્ડોરાડસ છે ત્યાં ગેસના બબલ છે અથવા તો બોઇલિંગ બબલ્સ છે, એ સૂર્ય પરના જે બોઇલિંગ બબલ્સ છે એના કરતાં 75 ગણા મોટા છે. અને જે આર્ડોરાડસ પોતે છે એ સૂર્ય કરતાં 350 ગણો મોટો છે. કેટલો છે? 350 ગણો મોટો છે. અને ઇવન આર્ડોરાડસ છે એનું જે પૃથ્વીથી જે અંતર છે 180 કિલોમીટર છે. શું કિલોમીટરમાં આવે? ના, 180 લાઇટ યર છે અથવા તો પ્રકાશ વર્ષ છે. ઓકે, ધ્યાન રાખજો, પ્રકાશ વર્ષ છે 180. ઓકે, પછી વાત કરીએ 2024 PT25. આપને પ્રશ્ન પૂછાશે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ 2024 PT5 એ શું છે. બરાબર, ઓપ્શનમાં અલગ અલગ નામ હશે. તો આ એક મિની મૂન છે. આમ તો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ અથવા તો કુદરતી સેટેલાઇટ ગણી લો એ આપણો ચાંદ છે. બરાબર છે? પણ આ એક બીજો ચાંદ મળ્યો હતો પૃથ્વીને. બરાબર, તો કેમ મળ્યો? તો આને હમણાં જ 2 મહિના માટે, ટાઈમ પીરિયડ ધ્યાન રાખજો કે જે 2024 PT5 છે એને પૃથ્વીને 2 મહિના માટે શું કરી છે? ઓર્બિટમાં ચક્કર લગાવ્યા છે. બરાબર, 2 મહિના પછી એ નીકળી જશે, એટલે કે અત્યારે જે વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યાં સુધી એ શું છે? નીકળી ગયો છે. બરાબર છે? ચલો ક્લિયર એટલે સુધી. પછી વાત કરીએ ચામરાન-1. આ કોનો સેટેલાઇટ છે? તો આ છે એ ઈરાનનો છે. કોનો છે? ઈરાન. આમ તો ઈરાન જનરલી સેટેલાઇટ ઓછા લોન્ચ કરે છે, પણ એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે કે દરેક વખતે આપણને એવું થાય કે અમેરિકા કરી દે, જાપાન કરી દે, રશિયા કરી દે, ચીના કરી દે. બરાબર, અથવા તો આપણા છે, પણ આ ઈરાનનો છે. પ્રથમવાર છે એટલા માટે આપણે ઇન્ક્લુડ કર્યું છે. બરાબર, ચલો ક્લિયર કરી લઈએ, રિવિઝન કરી લઈએ. હવે નંબર 1 એસ્કેપ મિશન, નાસાનું મંગળ માટેનું. એના પર એટમોસ્ફિયર કેવી રીતે ગુમાવ્યું મંગળે એના રિસર્ચ માટે. પેપી કોલંબો મર્ક્યુરી માટેનું મિશન છે. કોનું છે? યુરોપિયન સ્પેસ એજન્સી અને જાક્સાનું. આર્ટેમિસ મિશન માટે કયા દેશની પસંદગી કરવામાં આવી? એ પસંદગી કરવામાં આવી છે આઇસલેન્ડની જે જિયોગ્રાફિકલ એરિયા છે એની પસંદગી કરી છે નાસાએ. તિયાનવેન-3 મિશન છે એ ચાઇનાનું છે. કોના માટેનું? મંગળ માટેનું. ત્યાંથી સોઇલ પાછી લાવવાની છે 600 ગ્રામ. પણ તિયાનગોંગ પૂછાય તો ચાઇનાનું સ્પેસ સ્ટેશન છે. આર્ડોરાડસ એક રેડ જાયન્ટ સ્ટાર છે જે સૂર્યથી 350 ગણો મોટો છે. અને 2024 PT5 એ પૃથ્વીનો 2 મહિના માટેનો શું છે? મિની મૂન છે. અને ચામરાન-1 છે એ ઈરાને લોન્ચ કરેલો સેટેલાઇટ છે. ક્લિયર એટલે સુધી? ખ્યાલ આવી ગયો? ચલો પછી વાત કરીએ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં નંબર 1 છે હાંગવે નેશનલ પાર્ક બોલી દો અથવા તો વાંગવે નેશનલ પાર્ક બોલી દો. બરાબર છે? દરેક વસ્તુ એક છે કેમ કે ફોરેન્સ આફ્રિકન્સ નામ છે એટલા માટે. એટલે કે HWANGE, વાંગવે અથવા તો હાંગવે. બરાબર, તો આ કઈ જગ્યાએ છે? તો આ એ જગ્યાએ છે. તો હમણાં તમને કહું કે નામીબિયા દુનિયાનો એવો દેશ બન્યો કે જેને ડ્રોટથી પીડિત લોકો માટે અથવા તો ખાદ્ય પૂર્તિ કરવા માટે ત્યાં હાથીઓના કિલિંગ માટે શું આપી દીધી? મંજૂરી આપી દીધી. એટલે કે હાથીઓને શું કરી નાખ્યા? મારી નાખ્યા. તો નામીબિયા પછી બીજો દેશ એવો બન્યો કે એને પણ કહી દીધું કે અમે શું છે ભૂખમરાથી પીડાઈએ છીએ, એટલે અમે અમારા લોકોને શું કરીશું? 200 હાથીઓને મારીને ખાવા આપી દઈશું. જસ્ટ ઇમેજિન દેટ કે લોકો શું કરી રહ્યા છે. બરાબર,
તો અને હાથી એટલે કે ભારતનું શું છે, હેરિટેજ એનિમલ છે, બરાબર. તો હાંગવે નેશનલ પાર્ક ક્યાં છે? એ છે એ ઝિમ્બાબ્વેમાં છે. ક્યાં છે? ઝિમ્બાબ્વેમાં છે. ચલો, એટલે કે હાંગવે નેશનલ પાર્ક છે એ ઝિમ્બાબ્વેની અંદર છે. તો કેમ ખાસ છે? કેમ કે વાંગવે નેશનલ પાર્કની અંદર 65,000 કરતાં પણ વધારે હાથી છે. અને ઇવન ઝિમ્બાબ્વે દુનિયાનો એવો બીજો દેશ છે કે જ્યાં સૌથી વધુ હાથી છે. તો સૌથી નંબર 1 પર કોણ છે કે જ્યાં દુનિયાના સૌથી વધારે હાથી હોય? તો એ છે બોટ્સવાના છે. ઓકે, પછી વાત કરીએ મિમેટસ સ્પિનેટસ અને મિમેટસ પાર્વુલસ. ધ્યાનથી સાંભળજો કે મિમેટસ સ્પિનેટસ અને બીજી છે મિમેટસ પાર્વુલસ. તાજેતરમાં ભારતના વેસ્ટર્ન ઘાટમાંથી શોધવામાં આવેલી 2 પ્રજાતિ એ કોની છે? આપને આ ક્વેશ્ચન આવશે. તો આ જે પ્રજાતિ છે એ સ્પાઈડરની છે. શેની છે? સ્પાઈડરની. આમ તો ભારતની અંદર દરેક કોઈ એનિમલ હોય અથવા તો પશુ હોય તો એની અલગ અલગ પ્રજાતિ હોય છે. આપણે કરતા હોઈએ છીએ. હાથીની હોય અથવા તો રાઇનોની હોય કે ભેંસની હોય કે અથવા તો ગાયની હોય. તો સ્પાઈડરની તો ભારતમાં અઢળક પ્રજાતિઓ છે. તો આ કેમ લખી મેં? આ એટલા માટે લખી કે જે મિમેટસ સ્પિનેટસ છે અને બીજી છે મિમેટસ પાર્વુલસ છે, એ 2 પ્રજાતિ 118 વર્ષ પછી ભારતના વેસ્ટર્ન ઘાટમાંથી મળી છે. જસ્ટ ઇમેજિન ધેટ કે 118 વર્ષ પહેલાં આ જે સ્પાઈડર છે એની મિમેટસ પ્રજાતિ મળી હતી અને એની બીજી 2 પ્રજાતિ અત્યારે મળી છે. એટલા માટે ઇન્ક્લુડ કરી છે. ઓકે, તો આ શોધ કોણ કરે છે? આ શોધ કરે છે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેનું હેડક્વાર્ટર છે કોલકાતાની અંદર. ક્યાં છે? કોલકાતાની અંદર. જેની ચેરમેન કહી દો, પ્રેસિડેન્ટ કહી દો કે ડિરેક્ટર કહી દો, એ છે ધૃતિ બેનર્જી છે. કોણ છે? ધૃતિ બેનર્જી છે. પછી વાત કરીએ IBCA હેડક્વાર્ટર એસ્ટાબ્લિશ કરવાનું છે ક્યાં? તો વાત છે ગયા વર્ષની 2023ની. 2023માં પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ થઈ ગયા હતા. એના ઉપલક્ષની અંદર મોદીજી લોન્ચ કરે છે IBCA. તો પહેલાં તેનું ફૂલ ફોર્મ ધ્યાન રાખો. તો એ શું છે? IBCA છે એ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ છે. ઓકે, એટલે કે દુનિયાની અંદર એવા દેશો કે જ્યાં બિગ કેટ્સ મળે છે, એટલે કે મોટી બિલાડી પ્રજાતિના જાનવરો મળે છે, એ કન્ટ્રીઝને કહેવાય છે બિગ કેટ કન્ટ્રીઝ કહેવાય છે. તો કેટલા દેશો છે? એવા 95 દેશો છે કે જ્યાં બિગ કેટ્સ મળી આવે છે અથવા તો બિલાડી પ્રજાતિના શું છે? એનિમલ્સ મળે છે, પ્રાણીઓ મળે છે. તો કેટલા છે એવા? એ 7 છે. કયા કયા? ટાઈગર, લાયન, લેપર્ડ, સ્નો લેપર્ડ, પુમા, જેગુઆર અને ચીતા. આઈ રિપીટ, ટાઈગર, લાયન, લેપર્ડ, પુમા, જેગુઆર, ચીતા. ઓકે, ક્લિયર એટલે સુધી? તો એનું હેડક્વાર્ટર ક્યાં કરવાનું છે? ઇનિશિયેટિવ થયું હતું ભારત તરફથી જ. દુનિયાના અલગ અલગ દેશો હવે જોઈન થઈ રહ્યા છે, બરાબર. તો એને હમણાં જ આપણા જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયે મંજૂરી આપી છે અથવા તો રેટિફાઈ થઈ ગયું છે કે IBCA છે એનું હેડક્વાર્ટર બનશે ભારતની અંદર, એટલે કે દિલ્હીની અંદર બનશે. ક્યાં બનશે? દિલ્હીની અંદર બનશે. ઓકે, પછી વાત કરીએ કુંભલગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ક્યાં છે? તો આપને ખ્યાલ જ હશે કે રાજસ્થાનની અંદર હોય આ બધું. જ્યાં ગઢ લાગે ત્યાં બધું રાજસ્થાન, પણ એવું નથી હોતું. રાયગઢ આપણે મહારાષ્ટ્રમાં છે, હાથગઢ મહારાષ્ટ્રમાં છે. તો જે કુંભલગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે એ ન્યૂઝમાં હતી. કેમ ન્યૂઝમાં છે? એટલા માટે ન્યૂઝમાં છે કે આ છે એ રાજસ્થાનનું, એટલે કે કુંભલગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે એ રાજસ્થાનનું છે. એ 6થું ટાઈગર રિઝર્વ બનવાની તૈયારીમાં છે. 2019ની અંદર માંગ થઈ હતી. 2023માં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંજૂરી આપે છે ટાઈગર રિઝર્વ માટે. હવે NTCA એક કમિટી એસ્ટાબ્લિશ કરી છે, જાંચ કરી લેશે અને ફાઇનલ એપ્રુવલ આપી દેશે. એટલે એસ્ટાબ્લિશ થઈ જશે કુંભલગઢ ટાઈગર રિઝર્વ, જે રાજસ્થાનનું કેટલામું બનશે? 6થા નંબરનું બનશે. તો આના પહેલાં બીજા કયા કયા છે? તો એ છે સરિસ્કા, રણથંભોર, રામગઢ વિષધારી, મુકુંદરા હિલ્સ અને છે ધોલપુર કરોલી. અને પછી 6થું બનશે એ બનશે
કુંભલગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, બરાબર. તો આ સાથે ભારતની અંદર કેટલા થશે? તો ભારતની અંદર હમણાં જ 56 નંબરનું બન્યું છે ગુરુ ઘાસીદાસ તામોર પિંગલા. એ ભારતનું 3જા નંબરનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બન્યું છે. નંબર 1 પર છે નાગાર્જુન સાગર શ્રીશૈલમ આંધ્રપ્રદેશ. 2જા નંબર પર છે માનસ જે આસામમાં છે. 3જા નંબરનું બન્યું છે ભારતનું સૌથી મોટું અને છત્તીસગઢનું 4થું ગુરુ ઘાસીદાસ તામોર પિંગલા ટાઈગર રિઝર્વ. તો આના પહેલાં છત્તીસગઢમાં બીજા કયા છે? એ છે અચાનકમાર, ઇન્દ્રાવતી અને ઉદંતી સીતા નદી. ખ્યાલ આવી ગયો. અને 4થું બન્યું છે ગુરુ ઘાસીદાસ તામોર પિંગલા ટાઈગર રિઝર્વ, બરાબર છે. તો હવે આ તો 56મું બન્યું મેં તમને કીધું. તો 57મું પણ ખરું. યસ, 57મું બન્યું છે રાતાપાની ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશમાં છે. હવે 58માં કન્ફ્યુઝન છે. 58મું કોને અપ્રુવલ મળે છે? એક તો કુંભલગઢ તો ખરું જ, અને સાથે સાથે માધવ ટાઈગર રિઝર્વ છે મધ્યપ્રદેશની અંદર, એની પણ અપ્રુવલની પ્રોસેસ ચાલુ છે. તો જોઈએ કોને આપે છે, બરાબર છે. જેને આપશે આપણે આગળ ટાઈમમાં ક્લિયર કરી દઈશું. પછી વાત કરીએ કાસરકોડ ટોંકા એ શું છે? એટલે કે તાજેતરમાં ગૂગલ દ્વારા, ત્યાંથી સાંભળો, તાજેતરમાં ગૂગલ દ્વારા ઓલિવ રીડલી ટર્ટલ રોડ જાહેર થનાર કાસરકોડ ટોંકા એ ભારતની અંદર કયા રાજ્યમાં છે? પ્રશ્ન ખ્યાલ આવી ગયો. એટલે કે જે કાસરકોડ ટોંકા છે એ એક રાજ્યની અંદર છે કે જ્યાં એ એરિયા છે ગૂગલે શું કર્યું છે? ક્લાસિફાઈ કર્યું છે કે આ જે એરિયા છે એને આપણે શું કહીશું? ઓલિવ રીડલી ટર્ટલ પાથ અથવા તો ઓલિવ રીડલી કન્ઝર્વેશન સાઇટ કહીશું, અથવા તો ઓલિવ રીડલી રોડ તરીકે એસ્ટાબ્લિશ કર્યું છે, બરાબર છે. આનાથી કન્ઝર્વેશન વધશે. થોડો ઇશ્યુ હતો અહીંયા, કેમ કે ત્યાં એક પ્રાઇવેટ પોર્ટની કંપની છે. તો આ જે સાઇટ છે ત્યાં શું કરે છે? 4 લેન રોડ બનાવવા માગે છે, બરાબર. એટલે કે હવે ગૂગલે એસ્ટાબ્લિશ કર્યું છે એટલે હવે કન્ઝર્વેશનના પ્રયત્નો શું થશે? વધશે. તો આ કઈ જગ્યાએ છે? આ છે એક કર્ણાટકમાં છે. ક્યાં છે? કર્ણાટકની અંદર છે. ઓકે, ઓડિશાના આગળ ધ્યાન રાખજો, કેમ કે ઓલિવ રીડલી ટર્ટલ છે એનું જે માસ નેસ્ટિંગ સાઇટ છે એ જનરલી ઓડિશામાં થતું હોય છે, પણ આને એસ્ટાબ્લિશ ગૂગલે કર્યું છે. ક્યાં કર્યું છે? કર્ણાટકની અંદર કાસરકોડ ટોંકા. ક્લિયર એટલે સુધી? હવે વાત કરીએ સ્પોર્ટ્સની. એમાં નંબર 1 પર છે US ઓપન. તો દર વર્ષે ટેનિસની અંદર 4 મેજર ગ્રાન્ડ સ્લેમ હોય છે. એમાંનું જે છેલ્લું છે એને કહેવાય છે US ઓપન કહેવાય છે. શું કહેવાય છે? US ઓપન. તો એ કયા સ્ટેડિયમમાં રમાય છે? તો એ સ્ટેડિયમ છે આર્થર એસ સ્ટેડિયમ. કયું છે? આર્થર એસ સ્ટેડિયમ. ક્યાં છે એ ન્યુયોર્કની અંદર છે. કઈ જગ્યાએ? ન્યુયોર્કની અંદર છે. પૂછાશે તો સ્ટેડિયમ પૂછાશે, ધ્યાન રાખજો. મેલમાં કોણ છે? મેલમાં જીતે છે જેનિક સિનર જે ઇટલીનો ખેલાડી છે. કોને હરાવે છે? એ હરાવે છે ટેલર ફ્રિટ્ઝને. કોને હરાવે છે? ટેલર ફ્રિટ્ઝને. કયા દેશનો છે? એ અમેરિકાનો છે. ફિમેલમાં કોણ જીતે છે? એ જીતે છે આર્યના સબાલેન્કા. સામે કોણ છે? અમેરિકાની જેસિકા પેગુલા. તો આર્યના સબાલેન્કા કયા દેશની છે? એ છે એ બેલારુસની છે. ક્યાંની છે? બેલારુસની છે. બીજી એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કે જે US ઓપન યોજાય છે એ યોજાય છે હાર્ડ કોર્ટ ઉપર, બરાબર છે. તો મેક્સિમમ આટલા ક્વેશ્ચન આવશે US ઓપનમાંથી, બરાબર છે. તો ચલો હવે 4 ગ્રાન્ડ સ્લેમ ઓવર થઈ ગયા છે. તો 4ના તમારે વિનરના નામ ધ્યાન રાખવાના છે. US ઓપનમાં તમારે દરેક વસ્તુ ધ્યાન રાખવાની છે, પણ જે ગ્રાન્ડ સ્લેમ જૂના છે એમાં તમારે ખાલી વિજેતા જ ધ્યાન રાખવાના છે, કેમ કે જોડકામાં ક્વેશ્ચન આવવાની શક્યતા છે. ઓકે, શરૂઆત કરીએ. ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન ઓપન અને છેલ્લી છે US ઓપન, બરાબર. પહેલી અને છેલ્લી યોજાય છે હાર્ડ કોર્ટ પર. ફ્રેન્ચ યોજાય છે ક્લે કોર્ટ ઉપર. વિમ્બલ્ડન યોજાશે ગ્રાસ કોર્ટ ઉપર. ક્લિયર એટલે સુધી? ફ્રેન્ચનું બીજું નામ છે રોલેન્ડ ગેરોસ, પેરિસની અંદર, અને વિમ્બલ્ડન છે એ યોજાય છે લંડનની અંદર. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ વિનર છે. તો વિનરમાં પહેલાં મહિલાઓની વાત કરીએ. મહિલાઓમાં નંબર 1 છે ઓસ્ટ્રેલિયન. ઓસ્ટ્રેલિયન કોણ જીતે છે? આર્યના સબાલેન્કા. ફ્રેન્ચની છે ઇગા સ્વિયાટેક. વિમ્બલ્ડન જીતે છે
ચેક ગણરાજ્યની જીતે છે બાર્બરા ક્રેઝિકોવા અને છેલ્લે યુએસ ઓપન જીતે છે આર્યના સબાલેન્કા. એટલે કે પહેલું અને છેલ્લું જીતે છે આર્યના સબાલેન્કા, જે બેલારુસની છે. ફ્રેન્ચ જીતે છે ઇગા સ્વિયાટેક અને વિમ્બલ્ડન જીતે છે ચેક ગણરાજ્યની બાર્બરા ક્રેઝિકોવા. આ વાત થઈ મહિલાઓની. પૂછાશે તો મહિલાઓનું જ પૂછાશે, મેલનું નહીં પૂછાય. પણ ધ્યાન રાખી લઈએ મેલમાં પણ. મેલમાં એકદમ ઇઝી છે. જે પહેલી છે અને છેલ્લી છે એ જીતે છે જેનિક સિનર, જે ઇટલીનો છે. એટલે કે ઓસ્ટ્રેલિયન અને યુએસ જીતે છે જેનિક સિનર, અને વચ્ચેની જે બે છે એ જીતે છે કાર્લોસ અલ્કરાઝ, જે સ્પેનનો ખેલાડી છે. કઈ રહી? એ રહી છે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ઓપન. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ફર્સ્ટ ઇન્ટરનેશનલ એઆઈ ઓલિમ્પિયાડ. હવે તમે આમાં કન્ફ્યુઝ થશો, ધ્યાન રાખો. ઓલિમ્પિક વસ્તુ અલગ છે અને એઆઈ ઓલિમ્પિક વસ્તુ અલગ છે. ઓલિમ્પિક તમે કરતા જશો, આપણે ગયા વિડીયોઝમાં ચર્ચા કરી છે, અત્યારે ચર્ચા નહીં કરીએ. ગયા વિડીયોઝ જો તમે ના જોયા હોય તો પ્રોપર જોઈ લેજો, આપણે ડિટેલિંગ સાથે ચર્ચા કરી છે એમાં, બરાબર. એટલે આમાં સ્કીપ કરીએ છીએ એની. તો જે ફર્સ્ટ ઇન્ટરનેશનલ એઆઈ ઓલિમ્પિયાડ ક્યાં યોજાશે? તો હવે વર્ડ પર ફોકસ કરો કે એઆઈ ઓલિમ્પિયાડ છે. જો તમને પૂછાય છે કે ઈ સ્પોર્ટ્સ ગેમ ક્યાં યોજાશે, બરાબર, તો એનો આન્સર છે રિયાદ, સાઉદી અરેબિયા. બરાબર. તો જે ફર્સ્ટ ઇન્ટરનેશનલ એઆઈ ઓલિમ્પિયાડ છે એ પણ ક્યાં યોજાશે? રિયાદની જ અંદર યોજાશે, જે સાઉદી અરબની અંદર છે. ક્યાં યોજાશે? રિયાદની જ અંદર, જે સાઉદી અરબની અંદર છે. ક્લિયર એટલે સુધી? ચલો, તો આ કેમ યોજાયો? 25 દેશોએ ભાગ લીધો. તો એ પણ તમને ક્લિયર કરી દઉં કે સાઉદી અરબની અંદર યોજાઈ હતી ગ્લોબલ એઆઈ સમિટ. શું યોજાઈ? ગ્લોબલ એઆઈ સમિટ યોજાઈ સાઉદી અરબની અંદર. એના ભાગરૂપે સાઉદી અરબમાં યોજાય છે, 25 દેશો સામેલ થાય છે. ફર્સ્ટ ઇન્ટરનેશનલ એઆઈ ઓલિમ્પિયાડ યોજાયો હતો. ઓકે. અને ઈ સ્પોર્ટ્સ પણ ક્યાં યોજાશે? સાઉદી અરબમાં જ યોજાશે આવનારા 12 વર્ષો સુધી. ક્લિયર આટલું સુધી? હવે તમે કન્ફ્યુઝ ક્યાં થશો હું તમને કહી દઉં. જો તમને પૂછાય છે કે ગ્લોબલ એઆઈ સમિટનું આયોજન ક્યાં થયું, તો એનો જવાબ આવશે સાઉદી અરબ. પણ જો તમને પૂછાશે કે એઆઈ સેફ્ટી સમિટનું આયોજન કયા દેશમાં થશે 2025માં, તો એ છે એ ફ્રાન્સ છે. ધ્યાન રાખજો, છેતરાતા નહીં. બરાબર. ચલો પછી વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સ 2026. ખૂબ જ કન્ટ્રોવર્શિયલ ગેમ છે આ. કેમ કે આનો ખર્ચો જેટલો બધો હોય છે કે કોઈ પહોંચી વળવડે એમ નથી. બરાબર છે. બધા દેશો પહેલાં તો કહી દે છે કે અમે આયોજન કરી દઈશું, પછી ના પાડી દે છે. અને સ્વાભાવિક પણ છે કે કોઈ પણ જે સ્પોર્ટ્સની મેજર ઇવેન્ટ હોય એની યજમાની કરવી એ ખૂબ જ ખર્ચાળ છે. કેમ આમ કહી રહ્યો છું? એનું એક ઉદાહરણ આપું તમને કે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે જસ્ટિન ટ્રુડો. એમના પિતાજી પણ શું હતા? પ્રધાનમંત્રી હતા. તો 1976ની અંદર, ધ્યાનથી સાંભળો, 1976ની અંદર, પરીક્ષામાં નહીં પૂછાય પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે કે 1976ની અંદર કેનેડાના મોન્ટ્રિયલમાં યોજાય છે ઓલિમ્પિક્સ ગેમ્સ. હવે ઓલિમ્પિક્સ ગેમ્સ યોજાયા, નો ડાઉટ કેનેડાએ ખર્ચો કર્યો હશે ખાસો એવો, પણ એ જે ખર્ચો કર્યો એની ભરપાઈ કરતાં, અથવા તો જે એ દેવું કર્યું એમને, એ ભરપાઈ કરતાં એમને 30 વર્ષ લાગ્યા. જસ્ટ ઇમેજિન દેટ. એટલે ઓલિમ્પિક કંઈ નાની મોટી વાત, નાની સમજી વાત નથી, ખૂબ જ મોટી મેજર ઇવેન્ટ છે. બરાબર. દુનિયાની પ્રતિષ્ઠિત ગેમ છે, એટલા માટે ખૂબ જ ખર્ચો મોંઘો હોય છે. બરાબર છે. જેની હવે આપણે યજમાની કરવાની છે 2036ની અંદર. ક્યાં કરીશું? આપણે અમદાવાદના જ આંગણે કરવાની છે. ઓકે. ચલો બેક ટુ ટોપિક આવી જઈએ. કોમનવેલ્થ ગેમ. આમાં પણ એવું થયું કે ખર્ચો વધારે હતો તો ના પરવડ્યો. કોને ના પરવડ્યો? ઓસ્ટ્રેલિયાને ના પરવડ્યો. કેમ કે ઓસ્ટ્રેલિયા કહે છે અમે 2032ની અંદર તો બ્રિસ્બન ઓલિમ્પિક કરીશું, તો અમે આને નહીં કરીએ. બરાબર. મોટા ઉપાડે 2022ની અંદર બર્મિંગહામમાં મસાલ લઈ લીધી અને કહી દીધું કે અમે તો કોમનવેલ્થની યજમાની કરીશું. પાછળથી ખબર પડી કે ના, આપણે તો લોકોના ઘર બનાવવાના છે. શું બનાવીશું? ઘર બનાવીશું. આ ખર્ચો અમને પોસાશે નહીં. બરાબર છે. એટલા માટે ઓસ્ટ્રેલિયા ના પાડે છે કે અમે નહીં કરીએ. બરાબર. એના પછી મલેશિયા તૈયાર થયું, સિંગાપોર તૈયાર થઈ ગયું, પણ ત્રણેય ના પાડી દીધી કે ના, અમે સક્ષમ નથી આની યજમાની કરવા માટે. બરાબર. હવે ફાઇનલ તૈયાર થયું, સ્કોટલેન્ડ તૈયાર થઈ ગયું. કોણ તૈયાર થઈ ગયું? સ્કોટલેન્ડ તૈયાર થઈ ગયું. સ્કોટલેન્ડમાં કયા શહેરમાં? ગ્લાસગોની અંદર યોજાશે. એટલે કોમનવેલ્થ એટલે કે એક સમયે અંગ્રેજો જે દેશો ઉપર રાજ કરતા હતા
એ દેશોને કહેવામાં આવે છે કોમનવેલ્થ નેશન. બરાબર છે. ક્યાં યોજાશે? સ્કોટલેન્ડના ગ્લાસગોની અંદર. આમાં પણ થોડી કંટ્રોવર્સી થઈ. એ પણ તમને કહું કે સ્કોટલેન્ડને કહી તો દીધું કે અમે યજમાની કરી લઈશું, વાંધો નહીં, ગ્લાસગોની અંદર. પણ આને શું કર્યું? આને જે રમતો છે એને કાપ કરી દીધો. એટલે કે બર્મિંગહામમાં 19 રમતો સામેલ હતી, આને 9 કાઢી નાખી. બરાબર છે. આપણું જે રમતગમત મંત્રાલય છે અથવા તો આપણા જે ફેડરેશનો છે એ આવેદન કરી રહ્યા છે કે ભાઈ અમે જેમાં જ મેડલ જીતીએ છીએ તમે એ જ રમતો કાઢી નાખી છે. બરાબર છે. જોઈએ આવનારા સમયમાં સામેલ કરે છે કે નહીં. બરાબર. એટલે કે કોમનવેલ્થ ગેમ્સ 2026 ક્યાં યોજાશે? સ્કોટલેન્ડની અંદર યોજાશે. બરાબર છે. ફાઇનલ થઈ ગયું છે. પછી વાત કરીએ મેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની અંદર યોજાઈ. તો ક્યાં યોજાઈ? તો આના ઉપરથી મને એક ઘાયલ મૂવી યાદ આવે છે. આપે જોયું હશે કદાચ, સની દેઓલનું મૂવી છે કે કાતિયા અને કાશીરામ. સની દેઓલ શું કહે છે? સાતોं को सात मारूंगा, घर में घुस के मारूंगा. બરાબર છે. તો આ એવી કંઈક વાત થઈ છે. ઓકે, કઈ છે એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે કે સાતों को सात मारूंगा और घर में घुस के मारूंगा. તો કેમ એવી વાત છે? કેમ કે આપણી જે હોકીની ટીમ છે એમને ચાઇનાની અંદર જઈને જ ચાઇનાને હરાવ્યું છે. તો આ જીત્યા છે કોણ? આપણે 5મી વાર જીત્યા છીએ. કેટલી વાર જીત્યા છીએ? 5મી વાર જીત્યા છીએ. કોને હરાઈને? ચાઇનાને હરાઈને. ક્યાં? ચાઇનામાં જ હરાઈને આપણે જીતી ગયા છીએ. બરાબર છે. ચલો, જોક્સ અપાર્ટ છે કે તમને યાદ રહે એટલા માટે થોડું આપણે જોક્સ કરી દો છે. બરાબર છે, ધ્યાન રાખજો. પછી વાત કરીએ 45મો ચેસ ઓલિમ્પિયાડ. ભૂતપૂર્વ નામ છે ચતુરંગ. ભારતે જ ખોજ કરી છે. હવે જે ચેસનું જે આવનારું ભવિષ્ય છે ભારતનું એ ખૂબ જ ગોલ્ડન છે. બરાબર છે. હવે ડિંગ લીરેનને હરાવવાની તૈયારી કરી રહ્યા છે ડી ગુકેશ, અને સૌથી નાની વયના ચેમ્પિયન બનવાની તૈયારી કરે છે ડિંગ ગુકેશ. બરાબર. ટોટલ 14 ગેમ છે, એમાં 10 તો ટાઈ થઈ છે અને 11મી ગેમની અંદર ડી ગુકેશે લીડ મેળવી લીધી છે. આશા રાખીએ કે દુનિયાને ભારત સૌથી યુવા ચેમ્પિયન આપે ડી ગુકેશના રૂપની અંદર. બરાબર છે. ટૂંક સમયમાં એનાઉન્સમેન્ટ થઈ જશે. બરાબર. તો હવે બેક ટુ ટોપિક આવી જઈએ. 45મો ચેસ ઓલિમ્પિયાડ 2024. આનું આયોજન ક્યાં થયું? આનું આયોજન થયું હંગેરીની અંદર. ક્યાં થયું? હંગેરીની અંદર. હંગેરીમાં પણ ક્યાં? બુડાપેસ્ટની અંદર. તો કેમ ઇન્ક્લુડ કરી? કેમ કે ભારતે ઇતિહાસની અંદર પ્રથમવાર મેન્સ અને વુમન્સ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આઈ રિપીટ કે 45મો જે ચેસ ઓલિમ્પિયાડ છે એમાં જે ભારતે છે બંને ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એટલે કે મહિલાઓ અને પુરુષ બંને શું જીતે છે? ગોલ્ડ મેડલ જીતે છે. આવી એક પણ સિદ્ધિ ભૂતકાળમાં નહોતી. ઇવન 2014ની અંદર અને 2022ની અંદર બંને વાર આપણે શું જીત્યા છીએ? બંને ટીમો 2 બ્રોન્ઝ જીતી છે, પણ ગોલ્ડ નહોતો જીત્યો. એટલા માટે પૂછાવાની શક્યતા છે. બરાબર. આ તો મેં તમને વાત કરી 45મો. તો 46મો પણ યોજાશે. યસ, ડેફિનેટલી એ યોજાશે. 46મો યોજાશે સમરકંદની અંદર. સમરકંદ ક્યાં છે? સમરકંદ છે એ ઉઝબેકિસ્તાનની અંદર છે. ક્યાં છે? ઉઝબેકિસ્તાનની અંદર છે. ઓકે. પછી વાત કરીએ FIH પ્લેયર ઓફ ધ યર અને ગોલકીપર ઓફ ધ યર. આ એવોર્ડ કોને મળે છે? આ મળે છે હરમનપ્રીત સિંઘ. કોણ છે? હરમનપ્રીત સિંઘ અને PR શ્રીજેશ. કોણ છે? PR શ્રીજેશ. પછી વાત કરીએ 133મો ડુરન્ડ કપ. 1888થી શરૂઆત થઈ હતી શિમલામાંથી હિમાચલ પ્રદેશની અંદર. ભારતની સૌથી જૂનામાંની અથવા તો એશિયાની સૌથી જૂનામાં જૂની ફૂટબોલની ટુર્નામેન્ટ છે. એ છે ડુરોન્ડ કપ. કયો છે? ડુરોન્ડ કપ. તમારે વેન્યુ યાદ નથી રાખવાનું, 2-3 રાજ્યોમાં થયો હતો એટલા માટે. તો જીતે છે કોણ? એ જીતે છે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ. કોણ જીતે છે? નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ. કોને હરાઈને? મોહન બગાનને હરાઈને. તો ધ્યાન રાખજો, ઓપ્શનમાં હશે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ જીતે છે 133મું એડિશન ડુરન્ડ કપનું. ઓકે. પછી વાત કરી દઈએ સ્ટેટની વાત કરીએ. એમાં નંબર 1 છે ગ્રીટ. આનું ફૂલ ફોર્મ તમને પૂછાશે કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરેલ ગ્રીટનું ફૂલ ફોર્મ શું છે? ઓકે. તો આપ જાણતા હશો કે ભારતની અંદર જે થિંક ટેન્ક છે એને કહેવાય છે નીતિ આયોગ.
બરાબર છે। તો એની તર્જ પર ગુજરાત સરકારે પણ શું કર્યું છે, પોતાની એક થિંક ટેન્ક બનાવી છે, જેનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મેશન્સ। આઈ રિપીટ, ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન। ઓકે, જેના પદેન અધ્યક્ષ ગણી લો, પ્રેસિડેન્ટ ગણી લો, એ મુખ્યમંત્રી પોતે હશે અને વાઇસ પ્રેસિડેન્ટ હશે એ ફાઇનાન્સ મિનિસ્ટર હશે અથવા તો જે નાણામંત્રી છે એ હશે। ક્લિયર આટલે સુધી? પછી વાત કરીએ સંત તુકારામ મહારાજ એરપોર્ટ। તાજેતરમાં ચર્ચામાં રહેલ સંત તુકારામ મહારાજ એરપોર્ટ એ કયા રાજ્યની અંદર છે? ઓકે, તો આ છે એ મહારાષ્ટ્રની અંદર છે। ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર છે। તો ચર્ચામાં કેમ આવ્યું? તો મહારાષ્ટ્રની અંદર છે પુણેની અંદર આ એરપોર્ટ છે, જેનું નામ બદલવા માટે મહારાષ્ટ્રની સરકારે શું આપી દીધી છે? મંજૂરી આપી દીધી છે। એટલે કે સંત તુકારામ મહારાજ એરપોર્ટ છે એ પુણેમાં છે, મહારાષ્ટ્રની અંદર। ઓકે, પછી વાત કરીએ કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા રાજા વિક્રમાદિત્યના નામે એક જસ્ટિસ એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે? ઓકે, એટલે કે કોઈ એક સ્ટેટ છે એને કિંગ વિક્રમાદિત્ય એવોર્ડ એસ્ટાબ્લિશ કર્યો છે, એ છે મધ્યપ્રદેશ। કયો છે? મધ્યપ્રદેશ। એટલે કે મહાકાલ નગરી એટલે કે ઉજ્જૈનના રાજા હતા કિંગ વિક્રમાદિત્ય। એમની જે ટ્રાન્સપરન્સ જસ્ટિસ સિસ્ટમ હતી, ન્યાય પ્રણાલી હતી, એ કાબિલે તારીફ હતી। એની યાદની અંદર મધ્યપ્રદેશે જસ્ટિસ માટેનો એવોર્ડ એસ્ટાબ્લિશ કર્યો છે, એને કહેવાય છે કિંગ વિક્રમાદિત્ય એવોર્ડ। બરાબર। પછી વાત કરીએ પોર્ટ બ્લેર। હમણાં જ આપણા મિનિસ્ટ્રી ઓફ અફેર્સ છે એમણે સંસદની અંદર પોર્ટ બ્લેરનું જે નામ છે એ કહી દીધું છે શ્રી વિજયાપુરમ। શું કહ્યું છે? શ્રી વિજયાપુરમ। તો શું છે આખી ઘટના સમજી લઈએ। તો જે પોર્ટ બ્લેર છે એ આંદામાનની રાજધાની છે, બરાબર, અથવા તો કેપિટલ છે। તો એનું નામ કરી દીધું છે શ્રી વિજયાપુરમ। તો વાત કરીએ 11મી સદીની અંદર। તો ભારતની અંદર ઘણા બધા વંશ થઈ ગયા શક્તિશાળી। એમાંનો એક વંશ છે એ છે ચોલ વંશ છે। કયો વંશ છે? ચોલ વંશ। એટલે કે 11મી સદીની અંદર જે ચોલ વંશ છે એ જે પોર્ટ બ્લેર અથવા તો જે શ્રી વિજયાપુરમ છે એનો ઉપયોગ કરતું હતું પોતાના નેવલ બેઝ તરીકે। કોના માટે? એ હુમલો કરવા માટે ઇન્ડોનેશિયા પર। ઇન્ડોનેશિયા એ વખતે ઓળખાતું હતું શ્રી વિજયા તરીકે। કયા તરીકે? શ્રી વિજયા તરીકે। એટલે કે એક સમયે જે શ્રી વિજયાપુરમ છે એ ચોલવંશના રાજાઓની શું હતી? એક નેવલ બેઝ હતું। એમના જે રાજા છે એ છે રાજેન્દ્ર પ્રથમ। શું નામ છે? રાજેન્દ્ર પ્રથમ। બરાબર। તો એ સમયે નામ હતું એનું નક્કાવરમ। શું નામ હતું? નક્કાવરમ। આ હું કહું છું? ના, હું નથી કહેતો। આ છે એ થંજાવુર ઇન્ક્રિપ્શનની અંદર લખેલું છે કે જે પોર્ટ બ્લેર છે એનું 11મી સદીમાં નામ હતું રાજેન્દ્ર પ્રથમ વખતે નક્કાવરમ હતું। શું નામ હતું? નક્કાવરમ। સમયની સાથે એનું જે નામ આવ્યું એને કહેવાયું ઓલ્ડ હાર્બર કહેવાયું। શું કહેવાયું? ઓલ્ડ હાર્બર। પછી અંગ્રેજો આવ્યા, આપ જાણતા હશો, બરાબર। તો અંગ્રેજોના એક બ્રિટિશ સર્વેયર છે એને કહેવાય છે આર્કીબાલ્ડ બ્લેર। શું કહેવાય છે? આર્કીબાલ્ડ બોલી દો કે આર્ચીબાલ્ડ બોલી દો, દરેક એક જ છે। તો એમના નામથી કોર્નવોલિસ નામ રાખે છે, આનું શું રાખે છે? પોર્ટ બ્લેર નામ રાખે છે। બરાબર। એટલે આપણે અત્યારે હવે અંગ્રેજોની જે દેન છે એને હવે શું કરીએ છીએ? ખતમ કરીએ છીએ। એક ખૂબ જ સારી શરૂઆત છે ભારત તરફથી, બરાબર, કે નામ પણ આપણે શું કરીએ છીએ? જે ભૂતકાળમાં એનું અસ્તિત્વ હતું એ આપણે પાછું લાવીએ છીએ। બરાબર છે। ચલો પછી વાત કરીએ સુભદ્રા સ્કીમ। તાજેતરમાં ચર્ચામાં રહેલ સુભદ્રા સ્કીમ છે એ કયા રાજ્યની છે? ડેફિનેટલી આ ક્વેશ્ચન હશે આપને। ઓકે, તો શું કરવાનું છે? તો આ યોજના અંતર્ગત 21થી 60 વર્ષની જે મહિલાઓ છે એમના ખાતાની અંદર 10,000 રૂપિયા પર વાર્ષિક આપવાના છે। કેટલા આપવાના છે? 10,000 વાર્ષિક આપવામાં આવશે। પણ ઉંમર ધ્યાન રાખજો, 21થી 60 વર્ષની અંદર। બરાબર। તો ચલો, બહેન સુભદ્રાનું મંદિર ક્યાં છે? તો આપણને ખ્યાલ જ હશે, ઓડિશાની અંદર છે। આ ઓડિશાની અંદર ઇલેક્શન યોજાયા હતા ત્યારે સરકારે જાહેરાત કરી હતી એમનો મેનિફેસ્ટોની અંદર કે અમે યોજના લાવીશું। જીતી ગયા છે મોહનચરણ માંઝી, એસ્ટાબ્લિશ થઈ ગઈ છે યોજના। બરાબર। આશા રાખીએ કે ગુજરાતની અંદર સતત
બીજેપીની સરકાર છે તો મહિલાઓને પણ આવા લાભ આપવાની શરૂઆત કરે, બરાબર છે. ચલો પછી વાત કરીએ મિનિસ્ટ્રી એટલે કે મંત્રાલય. એમાં નંબર 1 પર છે પ્રધાનમંત્રી ઈ ડ્રાઈવ યોજના, એટલે કે 10,900 કરોડ મંજૂર કર્યા છે. કેટલા? 10,900 કરોડ મંજૂર કર્યા છે. એટલે કે આપણું જે કેબિનેટ છે એમને PM ઈ ડ્રાઈવ યોજના માટે 10,900 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, બરાબર. તો શેના માટે છે? તો આપ જાણતા હશો કે ભારતની અંદર 2015માં ફેમ યોજના આવી, 2019માં ફેમ દ્વિતીય આવી, આ ચૂંટણીમાં ફેમ તૃતીય આવવાની હતી પણ ના આવી, તો એની જગ્યાએ આવી ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ, 500 કરોડ રૂપિયા મંજૂર કર્યા, બરાબર. તો ફેમનું શું નામ છે? ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ હાઇબ્રિડ વ્હીકલ્સ ઇન ઇન્ડિયા, બરાબર છે. તો એના અંતર્ગત આ યોજના લોન્ચ કરી છે. પણ નોડલ મંત્રાલય કયું છે? આનું નોડલ મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી. ધ્યાન રાખજો, હોમ અફેર્સ નથી. મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી, જેના મંત્રી છે HD કુમારસ્વામી. આમણે માગણી કરી હતી કે ભાઈ અમારા ખાતે પણ તમે કંઈ આપો, બરાબર. તો આપી દીધી છે યોજના PM ઈ ડ્રાઈવ. તો શું કરવાનું છે? તો ભારતની અંદર જેટલા પણ ઇલેક્ટ્રિક 2 વ્હીલર છે, 3 વ્હીલર્સ છે, એમ્બ્યુલન્સ છે, ઈ ટ્રક્સ છે, અથવા તો કોઈ પણ ઇમર્જિંગ વ્હીકલ્સ છે, બરાબર, ઇલેક્ટ્રિકમાં, તો એમને શું આપશે સરકાર? સબસિડી આપશે. શું આપશે? સબસિડી આપશે, બરાબર. પછી વાત કરીએ મિશન મોસમ. તો 2,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સરકારે આવનારા 2 વર્ષ માટે. એટલે કે મિશન મોસમ અંતર્ગત સરકાર આવનારા 2 વર્ષની અંદર 2,000 કરોડ રૂપિયા ખર્ચો કરશે. તો આનું નોડલ મંત્રાલય કયું છે? આનું નોડલ મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. કયું છે? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, જેના મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, બરાબર. ચલો તો શું કરવાનું છે? તો આપ જાણતા હશો કે ભારતની અંદર અચાનક જ કોઈ વાવાઝોડું આવી ગયું છે, અતિવૃષ્ટિ થઈ કે અનાવૃષ્ટિ થઈ, ગરમી વધારે પડી ગઈ. તો જે વેધર છે, તો આપણું જે ફોરકાસ્ટિંગ સિસ્ટમ છે એને શું બનાવવાની છે? વેધર રેડી બનાવવાની છે, અથવા તો ક્લાઇમેટ સ્માર્ટ બનાવી છે, બરાબર. એના માટેનું આ યોજના છે અથવા તો મિશન છે મિશન મોસમ. તો આનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરશે? આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે ઇન્ડિયા મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, જે દિલ્હીમાં છે, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટ્રોલોજી, જેનું ક્યાં છે અથવા તો જેની હેડક્વાર્ટર છે પુણેની અંદર છે. ઓકે. પછી વાત કરીએ ઉલ્લાસ સ્કીમ. તો કોની છે આ? તો ડેફિનેટલી ભારત સરકારની છે. ગયા વર્ષે લોન્ચ કરી. તો ચર્ચામાં કેમ આવી? તો એ ચર્ચામાં એટલા માટે આવી કે આપણું જે પાડોશી દેશ છે એ ગયો એશિયન ડેવલપમેન્ટ બેંક, એટલે કે જેનું હેડક્વાર્ટર છે મનીલામાં, એમની પાસે ગયા. એડીબીમાં જઈને કીધું કે અમારી જે આર્થિક પરિસ્થિતિ છે એ અમારી જે શિક્ષણ વ્યવસ્થા માટે કેવી છે? બહુ જ કંગાળ છે. એટલે કે અમે અમારી જે શિક્ષણ વ્યવસ્થા છે એની પાછળ ખર્ચો કરવા માટે સક્ષમ નથી. એટલે તમે અમને શું કરો? અમારી જે શિક્ષણ પ્રણાલી છે એને સુધારવા માટે તમે અમને શું આપો? ગ્રાન્ટ આપો, અથવા તમે અમને ફાઇનાન્શિયલ સપોર્ટ કરો. ઇવન પાકિસ્તાનની અંદર એજ્યુકેશન ઇમરજન્સી પણ લાગુ કરી છે, બરાબર, શહેબાઝ શરીફે. તો એડીબીએ અમને કીધું કે તમે શું કરો? અમે તમને પૈસા તો આપી દઈએ, પણ તમે શું કરો? પૈસાનો વપરાશ કેમ કરશો? તો તમે કોઈ એક વસ્તુને તમે શું બનાવો? રોલ મોડેલ બનાવો. શું બનાવો? તમે રોલ મોડેલ બનાવો. તો તમે શું કરો? તમારા જ મોટા ભાઈ પાસેથી, આઈ રિપીટ, તમે તમારા જ મોટા ભાઈ પાસેથી જે યોજના ચલાવે છે તમારો મોટા ભાઈ, એ યોજનાને તમે ફોલો કરો. એટલે કે ઉલ્લાસ યોજનાને તમે શું કરો? ફોલો કરો. એટલા માટે ચર્ચામાં હતી. એટલે કે એડીબીએ પાકિસ્તાનને કીધું કે તમે શું કરો? ઉલ્લાસ યોજનાને ફોલો કરો, અને તમે શું કરો? તમારી શિક્ષણ વ્યવસ્થા છે એને સુધારો. એટલા માટે ચર્ચામાં હતી, બરાબર છે. તો જોઈ લઈએ ઉલ્લાસ. એનું ફૂલ ફોર્મ તમારે ધ્યાન રાખવાનું છે. એ છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. એટલે કે કોઈપણ કારણસર ભારતની અંદર કોઈપણ 15 વર્ષથી મોટા લોકો છે એ જો શિક્ષણથી વંચિત રહી ગયા હોય, બેઝિક ન્યુમરસીથી વંચિત રહી ગયા હોય, લિટરસીથી વંચિત રહી ગયા હોય, તો આપણે શું કરવાનું છે? એમને શિક્ષિત કરવાના છે. વર્ષ તમારે ધ્યાન રાખવાના છે 15 વર્ષ કરતાં વધારે હોય એમના માટે. ઓકે. ફૂલ ફોર્મ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે. ચલો,
એક બીજો ક્લુ આપું તમને કે એડીબી છે એના પ્રેસિડેન્ટ હતા મસાદ સુગુ અસાકાવા. નવા આવ્યા છે યસ. કેટલામાં આવ્યા છે? 11માં આવ્યા છે, જેની આપણે નેક્સ્ટ વિડીયોઝમાં ચર્ચા કરીશું. પછી વાત કરીએ ભાસ્કર. તાજેતરમાં ચર્ચામાં રહેલ ભાસ્કર એ શું છે? તો આપ તો તમે ગુજરાતી ગ્રામર વાંચશો તમને એવું થાય કે ભાસ્કર સમાનાર્થી વર્ડ પૂછી લીધો કરંટમાં, આપણે સૂરજ કરી દઈએ. ના, સૂરજ નથી કરવાનું. તો તમારે ફૂલ ફોર્મ ધ્યાન રાખવાનું છે. એ છે ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સચેન્જ રજિસ્ટ્રી. ઓકે, કયું છે? ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી. એટલે કે ભારતની અંદર દુનિયાની સૌથી મોટી રજિસ્ટ્રી બનાવવાની છે. બરાબર. આમ તો ભારતની અંદર 1 લાખ કરતાં પણ વધારે સ્ટાર્ટઅપ છે. કેટલા છે? 1 લાખ કરતાં પણ વધારે સ્ટાર્ટઅપ છે. તો જેટલા પણ સ્ટાર્ટઅપ્સ છે, ઇન્વેસ્ટર્સ છે, ઇનોવેટર્સ છે, અથવા તો સર્વિસ પ્રોવાઈડર છે અને જે ગવર્મેન્ટ છે, આ બંનેને એક પ્લેટફોર્મ પર આપણે લાવવાના છે. એટલે શું કરશે એ લોકો? એકબીજા સાથે આઈડિયા એક્સચેન્જ કરશે, કોલોબરેશન કરશે, જેના કારણે શું થશે? સ્ટાર્ટઅપની અંદર શું આવશે? ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરાબર છે. એના માટેની આ યોજના છે અથવા તો પોર્ટલ છે ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી પોર્ટલ, જે લોન્ચ કરે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મંત્રી છે પિયુષ ગોયલ લોન્ચ કરે છે. કોણ કરે છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જે મંત્રી છે પિયુષ ગોયલ છે એ લોન્ચ કરે છે. બરાબર. ફૂલ ફોર્મ ધ્યાન રાખજો. શું કરવાનું છે? ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી અંદર ભારતની અંદર દુનિયાની સૌથી મોટી રજિસ્ટ્રી બનાવવાની છે સ્ટેક હોલ્ડર્સ માટેની. ઓકે, પછી વાત કરીએ ફર્સ્ટ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની બેઠક યોજાઈ. બરાબર, જેને સંબોધન કર્યું અથવા તો પદેન અધ્યક્ષતા કરી આપણા મોદીજીએ. બરાબર. તો શું છે આ? તો આપ જાણતા હશો કે કોઈ પણ દેશ હોય એને પોતાના જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં શું કરવો પડશે? ખર્ચો કરવો પડશે. જો એ દેશ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ખર્ચો નહીં કરે તો શું રહી જશે? પાછળ રહી જશે. ડેફિનેટલી છે, આ સ્વાભાવિક વસ્તુ છે. તો ભારતની અંદર જેટલી પણ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે, આમને શું કરવાનું છે? આપણે ફાઇનાન્શિયલ સપોર્ટ આપવાનો છે. શેના માટે? સાયન્ટિફિક રિસર્ચ માટે. એટલે કે આપણા ભારતની અંદર 40,000 કરતાં પણ વધારે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે, જેમાંની માત્ર 1% જ, આઈ રિપીટ, ભારતની અંદર 40,000 કરતાં પણ વધારે શું છે? હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો યુનિવર્સિટીઝ છે, જેમાંથી માત્ર 1% જ યુનિવર્સિટી અથવા તો જે ઇન્સ્ટિટ્યૂટ છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી છે. ઓકે, એટલે જે આ યુનિવર્સિટીઓ છે, ઇન્સ્ટિટ્યુશન છે, એમને આપણે શું કરશે? સરકાર ફાઇનાન્શિયલ સપોર્ટ આપશે. કોના માટે? રિસર્ચ એન્ડ ડેવલપ માટે. બરાબર છે. લાસ્ટ યર લોન્ચ થયું હતું અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. બરાબર છે. ચલો પછી વાત કરીએ 23મું લો કમિશન. ઓકે, 22મું ખતમ થઈ ગયું છે, 23મું આવી ગયું છે. એમાં 1 હશે ચેરમેન અને 4 હશે ફૂલ ટાઈમ મેમ્બર. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. ઓકે, પછી વાત કરીએ પીએમ મિત્ર પાર્ક. તાજેતરમાં ચર્ચામાં રહેલ પીએમ મિત્ર પાર્ક અંતર્ગત ભારતની અંદર કેટલા મિત્ર પાર્ક બનાવવાના છે? ઓપ્શનમાં હશે 5, 6, 7 અને 8. તો આપનો આન્સર શું છે? તો આપનો આન્સર હશે સી, 7 હશે. શું હશે? સી, એટલે કે ઓપ્શન નંબર 3 7 હશે. બરાબર છે. 2-3 વર્ષ પહેલાં સરકારે લોન્ચ કરી હતી. તો ચર્ચામાં કેમ આવી? ચર્ચામાં એટલા માટે આવી કે ગુજરાતમાં બનવાનો છે નવસારીમાં. ક્યાં બનવાનો છે? નવસારીમાં. કામ ચાલુ છે અત્યારે. પણ બીજે ક્યાં? બીજે બનવાનો છે અમરાવતીમાં. ક્યાં બનવાનો છે? અમરાવતી. અમરાવતી ક્યાં છે? મહારાષ્ટ્રની અંદર. એટલે કે મહારાષ્ટ્રની અંદર અમરાવતી ખાતે બનવાનો છે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપરલ પાર્ક બનવાનો છે ટેક્સટાઇલ માટેનો અમરાવતી ખાતે, જેનું ફાઉન્ડેશન સ્ટોન રાખે છે આપણા લાડકવાયા પ્રધાનમંત્રી મોદીજી. એટલા માટે ચર્ચામાં હતો. બરાબર. ટોટલ કેટલા પૂછાશે? 7. ગુજરાતમાં ક્યાં? નવસારીમાં. અત્યારે હાલ ક્યાં થયો છે? અમરાવતી, મહારાષ્ટ્રની અંદર. ઓકે, પછી વાત કરીએ વન નેશન વન ઇલેક્શન્સ.
તો હમણાં કેબિનેટે મંજૂરી આપી કે આપણે હવે તૈયારી કરી દો કે એક રાષ્ટ્ર એક ચૂંટણી હોવી જોઈએ ભારતની અંદર. કેમ કે આપણા ઘણા બધા પૈસા છે અથવા તો ઘણી બધી સ્કીમો છે એ જે અલગ અલગ ભારતના રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે એના કારણે વેડફાઈ રહ્યો છે. એટલે કે માનવ સંસાધન અને જે રૂપિયા છે એ આડેધડ વેડફાઈ રહ્યા છે. બરાબર. એટલે એક કામ કરીએ, આપણે એક સાથે જ લોકસભા અથવા તો જે રાજ્યોની ચૂંટણી છે એક સાથે કરી દઈએ તો એક સાથે એનો ખર્ચો થઈ જાય. બરાબર છે. તેના ભાગરૂપે ગઈ વખત અથવા તો ગયા વર્ષે સરકાર બનાવે છે, એક કમિટી બનાવે છે. એ કમિટીના હેડ છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. કોણ છે? રામનાથ કોવિંદ. એટલે કે ગયા વર્ષે સરકાર રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં વન નેશન વન ઇલેક્શન્સ કમિટી બનાવે છે, જેને પોતાનો 18,000 કરતાં પણ વધારે પેજીસનો રિપોર્ટ આપી દીધો છે. એટલે કે સરકાર હવે 2029ની અંદર વન નેશન વન ઇલેક્શન કરવાની દિશામાં આગળ જઈ રહી છે. ઓકે, આમ તો કંટ્રોવર્શિયલ મુદ્દો છે. બરાબર, પણ તમને પૂછાશે, ખાલી કમિટી પૂછાશે. બરાબર. ચલો, ઘણા બધા સુધારા પણ કરવાના છે બંધારણની અંદર, એ ક્યારેક આપણે ફરીથી ચર્ચા કરી લઈશું એની. પછી વાત કરીએ ચંદ્રયાન 4, વેનસ ઓર્બિટર મિશન, લેન્ડિંગ અને ભારત અંતરિક્ષ સ્ટેશન. તો શું છે? કેબિનેટે કહી દીધું છે કે ચંદ્રયાન 3 આપણું ખૂબ જ સફળ મિશન રહ્યું. તો ચંદ્રયાન 4ને તમે લોન્ચ કરી દો. ક્યારે? 2027માં તમે લોન્ચ કરી દો. ઓકે, ઈસરોને કહી દીધું છે કે 2027માં તમે ચંદ્રયાન 4 તમે લોન્ચ કરો. અને શું કરો? તમે ચાંદ પરથી માટી લઈને તમે ભારતમાં પાછા આવી જાઓ. બરાબર છે. આશા રાખીએ કે ડેફિનેટલી આ પણ શું થશે? સફળ મિશન થશે. બરાબર. પછી વાત કરીએ લેન્ડિંગની. તો આપણી ભારત સરકાર અથવા તો મોદીજીએ ટાર્ગેટ કીધો છે ઈસરોને કે તમારે 2040 સુધી ચાંદ પર ભારતનો ઝંડો કોઈ ભારતીય લહેરાવે એવી વ્યવસ્થા કરી દેવાની છે. તો આ વર્ષ તમારે ધ્યાન રાખવાનું છે. 2040 પૂછાશે. ઓકે. પછી વાત કરીએ વેનસ ઓર્બિટર મિશન, એટલે કે શુક્રયાન. એને લોન્ચ કરવાનું છે 2028. કયા વર્ષમાં? 2028ની અંદર. સાથે સાથે ભારત અંતરિક્ષ સ્ટેશન છે એને પણ મંજૂરી આપી. એટલે કે ભારતનું પોતાનું શું હશે? અંતરિક્ષ સ્ટેશન હશે. કેમ કે હવે ISS 2030ના શરૂઆતમાં શું થશે? બંધ થશે. બરાબર છે. તો આપણું પોતાનું હશે ભારત અંતરિક્ષ સ્ટેશન. બરાબર. કામ શરૂ થઈ જશે 2028માં. બરાબર. પણ આ એન્જિનિયરિંગ ફેઝમાં છે અત્યારે. લોન્ચ થશે અથવા તો કાર્યરત થશે 2035માં. કયા વર્ષમાં? 2035માં આપણું જે ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે એ સંપૂર્ણપણે કાર્યરત થશે. બરાબર. ચલો, પછી વાત કરીએ ઓપરેશન સદભાવ. આ વર્ષનું આમ તો પહેલું ઓપરેશન છે. બરાબર. ગયા વર્ષે ઘણા બધા હતા. તો તાજેતરમાં ભારત સરકારે લોન્ચ કરેલ ઓપરેશન સદભાવ એ કયા દેશોની મદદ માટે હતું? બરાબર. ઓકે, તો એ 3 દેશ છે, પણ એમાંનો મુખ્ય છે એ છે મ્યાનમાર છે. કયો છે? મ્યાનમાર. ઓકે, મ્યાનમાર ગણી લો, વિયેતનામ ગણી લો અને લાઓસ. 3 દેશમાં હતું, પણ મુખ્યત્વે જે ડેમેજ વધારે થયો હતો એ મ્યાનમારમાં થયો હતો. તો કેમ ડેમેજ થયો? કેમ કે દુનિયાનું 2024નું સૌથી ખતરનાક વાવાઝોડું હોય અથવા તો ટાઇફોન હોય એ આવ્યું હતું મ્યાનમારની અંદર, વિયેતનામની અંદર અને લાઓસની અંદર. બરાબર છે. આસિયાન કન્ટ્રીઝ છે આ બધા, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. એટલે કે મ્યાનમાર, વિયેતનામ અને લાઓસમાં આપણે શું કર્યું? ઓપરેશન સદભાવ અંતર્ગત આપણે એમને મદદ પહોંચાડી હતી. પણ કયું વાવાઝોડું આવ્યું? એ આવ્યું હતું યાગી વાવાઝોડું. કયું આવ્યું હતું? યાગી વાવાઝોડું આવ્યું હતું. બરાબર. હવે વાત કરીએ લેપ્રસી ફ્રી કન્ટ્રીઝ, એટલે કે દુનિયાનો એવો પ્રથમ દેશ કે જેમાંથી શું થયું છે? લેપ્રસીનું શું કરવામાં આવ્યું છે? ઉન્મૂલન કરવામાં આવ્યું છે. બરાબર છે. કેમ? હું કહી રહ્યો છું? ના, હું નથી કહેતો. આ ખુદ WHO કહે છે. કોણ કહે છે? WHO કહે છે. તો કયો દેશ છે? જોર્ડન છે. શું છે? જોર્ડન છે. ધ્યાન રાખજો, ડેફિનેટલી આ ક્વેશ્ચન એક્ઝામ્સમાં હશે. પછી વાત કરીએ ફુગાકુ નેક્સ્ટ. તો દુનિયાની અંદર જે વિકસિત દેશો છે એ કોમ્પિટિશન કરી રહ્યા છે કે આપણે શું કરીએ? હવે શક્તિશાળી સુપર કોમ્પ્યુટર બનાવીએ. બરાબર. તેમાંનું એક સ્ટેપ છે જે જાપાન લઈ રહ્યું છે. તો અત્યારે સૌથી દુનિયાની અંદર શક્તિશાળી કોમ્પ્યુટર હોય
તો એ છે એ ફ્રન્ટિયર છે. કયું છે? ફ્રન્ટિયર છે, જે અમેરિકાનું છે. તો એને પાછળ પાડીને દુનિયાનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર બનાવવા જઈ રહ્યું છે એ જાપાન છે. એનું નામ આપ્યું છે ફુગાકુ નેક્સ્ટ. ઓકે, જે હાલના સુપર કોમ્પ્યુટર કરતાં 1000 ગણું શક્તિશાળી હશે. ઓકે, પછી વાત કરીએ ડેઝની વાત કરી લઈએ સપ્ટેમ્બરની અંદર. ઓકે, આમ તો 30 દિવસના 30 ડેઝ હોય છે. નેશનલ ગણી લો, ઇન્ટરનેશનલ ગણી લો, પણ સિલેક્ટિવ લીધા છે મેં 3. ઓકે, અને એમાં એક પહેલો પણ છે. તો હમણાં જ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા મંજૂરી મળી ગઈ છે કે હવે આપણે દુનિયાની અંદર વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવીશું. ઓકે, કયો દિવસ ઉજવીશું? વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવીશું. એટલે કે વર્લ્ડ રૂરલ ડેવલપમેન્ટ ડે ઉજવવામાં આવશે દુનિયાની અંદર. કયો ડેસ છે એ છે જુલાઈ મહિનાનો અથવા તો જુલાઈ મહિનાની 6ઠ્ઠી તારીખ. એટલે કે 6 જુલાઈ હવેથી દુનિયામાં વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ તરીકે ઉજવવામાં આવશે. કોણ કહે છે? આ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ ફાઇનલાઇઝ કરી દીધું છે. પછી વાત કરી લઈએ વર્લ્ડ ટુરિઝમ ડે. દર વર્ષે 27મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે વર્લ્ડ ટુરિઝમ ડે. બરાબર છે? તો એની હોસ્ટ કન્ટ્રી કઈ છે? એની હોસ્ટ કન્ટ્રી છે જ્યોર્જિયા. કઈ છે? જ્યોર્જિયા. અને થીમ કઈ છે? થીમ છે ટુરિઝમ એન્ડ પીસ. એટલે કે પ્રવાસન અને શાંતિ. કઈ છે? પ્રવાસન અને શાંતિ. બરાબર. પછી વાત કરીએ વર્લ્ડ ઓઝોન ડે. ક્યારે મનાવવામાં આવે છે? 16 સપ્ટેમ્બર. ક્યારે મનાવવામાં આવે છે? 16 સપ્ટેમ્બર. ઓકે, એટલે કે 1987ની અંદર આપણે દુનિયામાં મોન્ટ્રિયાલ પ્રોટોકોલ એસ્ટાબ્લિશ થયો. એની યાદની અંદર 16મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે વર્લ્ડ ઓઝોન ડે. કયો? વર્લ્ડ ઓઝોન ડે. બરાબર છે? ચલો, અને એક આ બીજી ઇન્ફોર્મેશન કે આપણું જે ઓઝોન લેયર છે એમાં જે ગાબડું પડે છે એ કયા, આઈ રિપીટ, કે જે ઓઝોનનું જે ગાબડું છે એ કયા સ્કેલમાં મપાય છે? તો એ છે એ ડોબ્સન યુનિટ છે. કયો છે? ડોબ્સન યુનિટ છે. બરાબર છે? તો આની કોઈ થીમ હતી? યસ, મોન્ટ્રિયાલ પ્રોટોકોલ એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન. કયું છે? મોન્ટ્રિયાલ પ્રોટોકોલ એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન છે. કોની થીમ? વર્લ્ડ ઓઝોન ડે. વાત કરીએ વર્લ્ડ રાઇનો ડે. ક્યારે મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 22મી સપ્ટેમ્બર. ક્યારે મનાવવામાં આવે છે? 22મી સપ્ટેમ્બર. ઓકે, તો દુનિયાની અંદર જે રાઇનોસ છે અથવા તો એની જે પ્રજાતિ છે એ કેટલી છે? 5 છે. કઈ કઈ છે? બ્લેક, વ્હાઇટ, જાવા, સુમાત્રન અને એક સિંગિંગ એડો, જે માત્ર ભારતમાં જ જોવા મળે છે. એક કાઝીરંગા નેશનલ પાર્ક અને પોબિતોરા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી એટલે કે મિની કાઝીરંગા આસામની અંદર. ક્લિયર એટલે સુધી? તો આ હતો આપણો સપ્ટેમ્બર મહિનાનો પાર્ટ 2 વિડીયો. ઓકે, તો અને વન્સ અગેઇન જો આપે પાર્ટ 1 ના જોયો હોય તો જોઈ લેજો. બરાબર, અને જૂના વિડીયોઝ ના જોયા હોય તો એ પણ તમારે દરેક મંથના દરેક સ્લોટ વાઇઝ જોઈ લેવાના છે. વન્સ અગેઇન જો વિડીયો આપને પસંદ આવે તો આપના મિત્રો સાથે જરૂરથી શેર કરજો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. બરાબર છે? અને આપનો પ્રત્યુત્તર અથવા તો કમેન્ટ છે એ મને જરૂરથી જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.